એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી તુવેરના પરોઠા। તો કઈ રીતે બને છે તે જોઈ લઈએ। અહીં મેં લીલી તુવેરના દાણા લીધા છે, તેને મિક્સર જારમાં લઈ લીધા છે। ત્યારબાદ તેની અંદર એક લીલું મરચું સમારીને લીધું છે। ત્યારબાદ તેને એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે। આ પેસ્ટમાં દાણા અધકચરા રહેશે તો પણ ચાલશે। હવે એક પેનની અંદર થોડું ઘી અને થોડું તેલ મૂકી અને વઘાર કરવાનો છે। તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લીલું લસણ ક્રશ કરી અને એડ કરવાનું છે। લીલા લસણથી તેનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। લીલું લસણ સરસ સાતળી લેવાનું છે। થોડું લીલું લસણ સતળાઈ ગયું ત્યારબાદ તેની અંદર જે પેસ્ટ બનાવીને રાખી હતી તે તુવેરની પેસ્ટ એડ કરીએ છીએ। બધી જ પેસ્ટને એડ કર્યા બાદ તેને સરસ કડાઈમાં મિક્સ કરવાનું છે। આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે તેની અંદર તેનો કલર ગ્રીન જ રહે, વધુ પડતો કલર ચેન્જ ના થાય તેના માટે થોડી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી તુવેરની પેસ્ટ છે તે ફટાફટ ચડી જાય। ફરી મિશ્રણને મિક્સ કરી અને બધું એક સરખું મિશ્રણ તૈયાર કરી લઈએ। લીલી તુવેરના દાણા ફટાફટ ચડી જાય છે, માટે તેને આ રીતે મિશ્રણને ચડવા દઈએ તો સરસ ચડી જાય છે। તો હવે બધું જ મિડલમાં એક સરખું કરી તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરવાનું છે અને આ રીતે પાણી થોડું સ્પ્રિંકલ કરી અને તેને ઢાંકી અને રહેવા દેશું। તો 5 મિનિટ પછી બતાવું તો એકદમ સરસ પેસ્ટ ચડી ગઈ છે। તો હવે તેની અંદર મસાલા કરી લઈએ। તો મસાલા માટે મેં અહીં સફેદ તલ લીધા છે 1 ચમચી વરિયાળી પાવડર અને 1 થી 2 ચમચી આમચૂર પાવડર લીધો છે અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે। બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી લઈએ। સાથે 2 ચમચી લેમન જ્યુસ પણ લઈ લેવાનું છે। આમચૂર પાવડર લીધું છે તો લેમન જ્યુસ ના લેવું હોય તો પણ ચાલે। મેં અહીં બંનેનો ઉપયોગ કર્યો છે। બધું જ મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું તો હવે તેને મિક્સ કરી એક બાજુ રહેવા દઈએ અને પરોઠા માટેનો લોટ તૈયાર કરી લઈએ। પરોઠા બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં કોથમરી લેવાની છે અને કોથમરીમાં થોડું પાણી એડ કરી અને તેની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। આ પેસ્ટથી આપણે લોટ બાંધીશું। તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે, તેની અંદર મીઠું એડ કર્યું અને જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ એડ કરી દેવાની છે। થોડું મોણ માટે તેલ એડ કરી દઈએ। તેલ એડ કર્યા બાદ બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી અને પરોઠાનો લોટ બાંધીએ છીએ તે રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે। આનાથી કલર પણ તમારા પરોઠાનો ગ્રીન આવશે અને બાળકોને એકદમ એટ્રેક્ટિવ લાગશે। તે જ જારમાં મેં થોડું પાણી એડ કરી દીધું અને કણકને બાંધી લઈએ છીએ। તો
તો આ રીતનો લોટ ભેગો થઈ જાય ત્યારબાદ થોડું તેલ એડ કરી અને ફરી એકવાર મસળી લેવાનું. લોટનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે. બાળકોને નાસ્તામાં દેશો તો બાળકો હોશે હોશે આ પરોઠા જમશે. તો હવે તેમાંથી એક લુઓ લઈ અને તેને એક રોટલીના શેપ દઈ વણી લેવાની છે. બાળકોને જે પણ શેપના ગમે તે શેપમાં પરોઠા તૈયાર કરી દેવાના. અહીં મેં 2 થી 3 રીતના બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીં પહેલાં ટ્રાયેંગલ બનાવીએ છીએ. આ રીતે વચ્ચે સ્ટફિંગને ટ્રાયેંગલમાં સેટ કરી અને રોટલીને ફરતી આ રીતે ટ્રાયેંગલ શેપમાં વાળી લેવાની છે અને તેને હાથેથી આ રીતે બધું જ મિશ્રણ બધી જગ્યાએ આવી જાય તે રીતે પ્રેસ કરી દેવાનું છે અને ધીમે ધીમે તેના ખૂણાને વણી અને ટ્રાયેંગલ પરોઠાને તૈયાર કરવાનું છે. તે જ રીતે બીજું સ્ક્વેરમાં બનાવું છું. તો સ્ક્વેરમાં પણ પહેલાં આ રીતે રોટલી વણી અને તેને રાખવાનું અને પૂરણને એકદમ સરસ સ્ક્વેર સાઈડમાં ગોઠવવાનું અને ફરી સ્ક્વેર શેપમાં રેડી કરી લેવાનું. સ્ક્વેર પરોઠું પણ તૈયાર થઈ ગયું. હજી બાળકોને ઓવલ શેપમાં અને રાઉન્ડ શેપમાં પણ ગમતું હોય છે તો ઓવલ શેપ પણ બનાવી લઈએ. ઓવલ શેપ માટે મેં રોટલીને લઈ અને ડાયરેક્ટ બીજી સાઈડ વાળી દીધી છે. તેવી જ રીતે અહીં રાઉન્ડ શેપમાં પણ મેં પરોઠું તૈયાર કર્યું છે. તો હવે તેને તળી લઈએ. લોઢી ઉપર એકદમ સરસ અને ધીમા તાપે પરોઠાને તળવાના છે. દરેક પરોઠા એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની દાજ તેમાં પડશે. થોડું ઉપર તેલ સ્પ્રિંકલ કરીએ. ફરી બીજી સાઈડ તેલને સ્પ્રિંકલ કરીએ. અહીં તમે બટરનો યુઝ પણ કરી શકો છો. આ રીતે આખા પરોઠાને પ્રેસ કરતું જવાનું અને તેમાં એકદમ સરસ બ્રાઉન ડિઝાઇન થાય તે રીતનું તેને તૈયાર કરી લેવાનું છે. આ રીતે મેં રાઉન્ડ, સ્ક્વેર, ઓવલ શેપમાં, ટ્રાયેંગલ શેપમાં બધા જ શેપના પરોઠા તૈયાર કરી દીધા છે. તો આટલા જલ્દી મારા પરોઠા તૈયાર થઈ ગયા. મિત્રો, તમે પણ મારી ચેનલને આટલી જ જલ્દી લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. પરોઠાનું લેયર ખોલવાથી આ રીતના દેખાય છે. તો પરોઠાને ટોમેટો સોસ સાથે સર્વ કરીએ અને ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીએ. થેન્ક યુ મિત્રો.